સમુદ્રના નિકટમાં એક બાસ્કેલ નામનું ગામ, અને એમાં બિંદુક નામનો બ્રાહ્મણ, આખું ગામ અધર્મી, કુલાચાર, વેદાચાર, ધર્માચાર કઈ જાણે જ નહીં. જ્ઞાન વૈરાગ્ય સદ ધર્મ ન જાનંતી પરમ હિતે. કોઈ ધર્માચર ને જાણતું જ નતું, કોઈ સારા સદ વિચાર ને કોઈ જાણતું નતું, તો જ્ઞાન વૈરાગ્ય ની તો વાત જ ક્યાં રહી. એવા નગરમાં બિંદુક નામનો બ્રાહ્મણ, એની પત્ની ચંચુલા. ચંચુલા થોડીક સમજદાર, થોડી સદાચારી, પણ બિંદુક બ્રાહ્મણ હોવા છતાં પણ પાપી અને દુષ્ટ. પરસ્ત્રીના સંગમાં, વેશ્યાના સંગમાં ભટક્યા કરે છે. આ કુલાચાર સ્ત્રી હોવા છતાં પણ પતિએ એનો સંગ છોડી દીધો. પતિને સમજાવે છે છતાં પણ પતિ માન્યો નહીં. અંતે શું થવાનું? ચંચુલા પણ બીજાના સંગમાં આવી ગઈ, અને એકવારના સમયે બીજાનો સંગ કરતા બિંદુકે જોઈને એને મારવા લીધી. તો ચંચુલાએ માફી માંગી, मेरा क्या दोष है, मैं तो आपको समझाती थी, आप नहीं समझ रहे थे, जो आपने किया वो मैंने किया, इसमें दोष क्या है? મારામાં ખામી શું તકલીફ? પણ આ તો દુષ્ટ હતો, પાપી હતો. સમાધાનમાં આવી ગયું કે ભલે તું જે કરવો એ કર, પણ તું બીજાનું ધન લાવીને મને આપ ને હું એ ધનથી પાછું બીજી જગ્યાએ ખર્ચ કરું. સમાધાન બંને વચ્ચે થયું. તો ચંચુલા બીજા પાસેથી ધન પડાવી એને આપે, એ ધનનો પાછો એ દુર્વ્યય કરે છે, એ વેશ્યાઓને આપે છે. પણ પાપાચાર કરતા 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 બિંદુક મૃત્યુ પામ્યો, ભયંકર પિશાચ બન્યો. નરકની યાતનાઓને ભોગવી અને વિંધ્યાચલમાં જઈને ભયંકર પિશાચ બન્યો. સમય આવ્યો, ચંચુલા એ પણ વૃદ્ધાવસ્થાને પામી ગઈ, અને એકવારનો સમય પોતાના સગા સંબંધી નાતીલાને લઈ, પોતાના પુત્રોને લઈ અને ફરવા માટે યાત્રામાં નીકળી. કોઈ પૂર્વના સંજોગે એ ગોકળ નામના તીર્થમાં આવી, અને ત્યાં એક શિવ કથા થતી હતી. એમાં શિવ કથામાં શિવ કથા કરવા વાળા બ્રાહ્મણ દેવ એ વર્ણન કરતા હતા કે જે કોઈ જીવાત્મા પરગામી બને છે એને નરકની યાતના ભોગવવી પડે છે, એને દંડ ભોગવવો પડે છે. આ શબ્દો જ્યાં આના કાનમાં પડ્યા, ચંચુલાના કાનમાં થર 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 ધ્રુજવા લાગી कि मैंने तो पापाचार ही किया है, मैंने तो व्यभिचार ही किया है, तो मेरी क्या गति होगी? डरवा लागी, ધ્રુજવા લાગી. ભાન થઈ ગયું. સગા સંબંધી દર્શનમાં પડ્યા હતા, અને જઈ અને જે કથા કરતા હતા એના ચરણ પકડ્યા કે મહારાજ, મેં તો આ બધું જ કર્યું છે. જો શિવ મહાપુરાણમાં તમે કહી રહ્યા છો એવા પાપાચાર મેં કર્યા છે, તો મને પણ આવી તમે જેમ કહો છો એવી દુર્ગતિ ભોગવવી પડશે. અંતકાળમાં એમના દૂતો મને મારશે, નરકની યાતનાઓ મારે ભોગવવી પડશે. એટલા બધા મેં પાપ કર્યા છે. અશ્વમેઘ યજ્ઞ 100 કરું ને કે 100 વખત ગંગામાં સ્નાન કરું ને તો એ કોઈ મને મુક્તિ આપવા વાળું છે નહીં. આટલા દુરાચાર મેં કર્યા છે. ન શુદ્ધિર જાયતે પ્રાયો મત પાપસ્ય ગરીયસી. ગંગામાં સ્નાન કરવાથી, અશ્વમેઘ યજ્ઞ કરવાથી પણ મારા પાપની શુદ્ધિ થાય એમ નથી. પણ આપે મને શબ્દો સંભળાવ્યા છે, હું આપને પ્રાર્થના કરું છું. કેમ? ત્વમેવ મે ગુરુ બ્રહ્મસ્ત્વમ માતા ત્વમ પિતાસી ચ. તમે જ મારા ગુરુ છો, તમે જ મારા માતા છો, તમે જ મારા પિતા છો. આપના શરણમાં જાઉં, આપને પ્રાર્થના કરું છું કે મારો ઉદ્ધાર કરો. ઉદ્ધરો ઉદ્ધર મામ દીનાં ત્વમેવ શરણં ગતા. આપ મારો ઉદ્ધાર કરો, હું આપના શરણમાં છું. અને જોજો, ચરણ પકડી લીધા ગુરુને કે મને આમાંથી મુક્તિ કઈ રીતે મળે? ગંગા સ્નાનથી મને મુક્તિ નહીં મળે, તીર્થની યાત્રાથી મને મુક્તિ નહીં મળે, એટલા મેં અધર્મ કર્યા છે. હું આપના શરણમાં છું.
મને મુક્તિનો ઉપાય બતાવો. અને અહીંયા બ્રાહ્મણ દેવતા હોય એક જ વાત કરી કે બ્રાહ્મણ પત્ની, હે વિપ્ર પત્ની, જો તારે તારા કર્મમાંથી મુક્તિ જોઈતી હોય તો શિવ શરણમ વ્રજ, જા ભગવાન મહાદેવની શરણમાં તું જા. મહાદેવ તને આ બધા દુષ્ટ કર્મમાંથી તને મુક્ત કરશે. શિવાનુગ્રહત સર્વમ પાપમ સદ્યો વિનશ્યતિ. મહાદેવના શરણમાં જવાથી સદ્યો પાપમ વિનશ્યતિ, તારા બધા પાપ માંથી તને મુક્તિ મળશે. એક બાજુ આપણે એમ કહેતા હોઈએ કે કરેલા કર્મના બદલા દેવા પડે, અંતે સૌને નડે છે. કરેલા કર્મના બદલા દેવા પડે, તો પછી આ શું? તો આ શું ભોગવ્યા વિના જ પતી ગયું? પતી જાય હો, ધ્યાન રાખજો. જો કે આમાં ભગવાન તો પ્રાર્થના કરીને કહે છે, સન્મુખ હોય જીવ મોહી જબહી જન્મ કોટી યજ્ઞ સહી તબી. ભગવાન તો પ્રાર્થના કરીને એકવાર મારા સન્મુખ તો આવો. એક નહીં, અનેક જન્મોના, કોટી જન્મોના પાપને હું બાળીને ભસ્મ કરું છું. સન્મુખ તો આવો. અને એમાં મહાદેવ ત્રિનેત્રધારી પરમાત્મા છે. એકવાર એના શરણમાં જાય, જીવાત્માને મુક્તિ મળી જાય. એકવાર શરણમાં આવી જાવ, ભોગવ્યા વિના છૂટકો નથી, પણ ભોગવવાનો પ્રકાર બદલાઈ જાય. ધ્યાનથી સાંભળજો. આ દેહ થી કરેલા કર્મ એ જીવાત્મા સહજ વૃત્તિમાં ભોગવી લેતો હોય છે. નહીતર તો આપણે જાણીએ છીએ કે અમે જ્યાં બેઠા છીએ, આપણે જેના અહીંયા નજીકમાં બેઠા છીએ, અંજારમાં જેસલ જાડેજા કે ઓછા પાપ કર્યા હતા? કઈ બાકી રાખ્યું તું? એ જેટલા મથે જ્યાં વાળ સતી રાણી, જેટલા મથે આટલા વિક્રમ મેં કર્યા, એ તોડી આટલા વિક્રમ મેં કર્યા વાદે રે. એમ જે સલ કહે છે, કેટલા પાપ વિચાર કરો, પાપ ગણાવે આવે. તોડી સરોવર પાળ સતી રાણી, તોડી રે સરોવર પાળ. ગૌધન તરસ્યા વાડિયા, મોટામાં મોટો પાપો ગાયોને તરસી રાખ્યો. અને લૂંટી કુંવારી જાન, સતી રાણી લૂંટી કુંવારી જાન. 7 વિશ્વ મોડ બંદા માર્યા. 7 વિશ્વ મોડ બધા એટલે 140 તો વરરાજા માર્યા હતા. ધરતી માથા જુદા કર્યા હતા 140 વરરાજા. વરરાજા 140 મર્યા છે તો જાનની શું લાડવા ખાવા ગયા હશે? જાનની જીવતા ગયા હશે, નહીં માર્યા હોય. પણ આટલી બધી પાપ કરવા છતાંય આજ આપણે જાણીએ છીએ જગતમાં જેસલ પીર થઈને પૂજાય. સાહેબ, તમે ક્યાંય પણ દુનિયાના છેડે તમે જાઓ, ગમે ત્યાં જાઓ, અને કચ્છનું નામ પડે એટલે અંજારનું નામ પહેલું આવે છે. ક્યાં ગયા તો કે અંજારમાં. કેમ કે જેસલ પીરની જાત્રા કરવા. હૈરે હાલો ને અંજાર મુજા પહેરીરા, હૈરે હાલો ને અંજાર જાત્રા કરવા જેસલ પીર. આટલા પાપ કરવા વાળો જગતમાં કોઈ દી પૂજાય? પણ આપણે ક્યાં જુદા દૂર જવાની જરૂર છે? જેસલ જાડેજાનું જોઈને પૂજાય, ન પૂજાય એમ નહીં, પૂજાય. પણ ક્યારે પૂજાય? શરણમાં કોકની આવી જાય ને તો એ પાપ એના બળીને ભસ્મ થઈ જાય. સાહેબ, પાપને બાળવાની શક્તિ જો કોઈનામાં હોય તો એ સદગુરુ આવા સંતોમાં પાપને બાળવાની તાકાત છે. એકવાર શરણમાં આવી જાય અને મુક્તિ મળી જાય. સંતની તાકાત છે, સદગુરુની તાકાત છે. તો પ્રાયશ્ચિત કરી લે. આમાં અહીંયા સ્પષ્ટ કહ્યું તો પ્રાયશ્ચિત કર. જ્યાં મહાદેવના શરણમાં જઈ અને તું પ્રાયશ્ચિત કરી લે. તે જે પાપ કર્યા છે મહાદેવની આગળ પોકા. અને ચંચુલાએ પાપને પોકાર્યા હો. એના પાપ જે હતા મહાદેવની આગળ એને પોકાર્યા. મહાદેવની શરણાગતિ સ્વીકારી. ગુરુની આગળ પાપને કયા મેં આટલા પાપ કર્યા છે. જેમ જેસલ જાડેજા સદી તોરલની આગળ પોતાના પાપને પોકાર્યા. પાપ તારું પ્રકાશ જાડેજા, પાપ તારું પ્રકાશ. પાપને કયા, એની મુક્તિ મળી ગઈ. બધા પાપમાંથી મુક્ત થઈ ગયો.
અહીંયા ચંચુલાએ બધા જે પાપ કર્યા હતા ગુરુના શરણમાં મહાદેવના સાનિધ્યમાં પોકાર્યા અને પાપમાંથી મુક્તિ મળી ગઈ, પાપમાંથી એને ટાઢક મળી ગઈ. પછી જે સોનાના દાગીના સોનાના આભૂષણો હતા બધા જ પધરાવી દીધા અને વલકલ વસ્ત્રો પહેર્યા, ગળામાં રુદ્રાક્ષની માળા, હાથમાં રુદ્રાક્ષ, કાનમાં રુદ્રાક્ષ અને રુદ્રાક્ષને ધારણ કરી લલાટમાં ભસ્મનું મહાદેવનું ભસ્મનું ત્રિપુંડ કરે છે. બ્રાહ્મણના મુખથી નિત્ય શિવ કથા સાંભળે છે. જીવન આનું પરિવર્તન થઈ ગયું, પરિવર્તિત થઈ ગયું. એની વૃત્તિ જે જગતમાં ભટકતી હતી એની વૃત્તિ સીધી જ અહીંયા શિવમાં લાગી ગઈ. જો આ સંઘનો પ્રતાપ છે, આ શ્રવણનો પ્રતાપ છે. નિત્ય સ્નાત્વા તીર્થજલે નિત્યમ જટાવલ કલધારિણી, નિત્ય તીર્થના જળમાં સ્નાન કરે છે. સગા સંબંધી દીકરા જે પણ કોઈ આવ્યા હતા કે તમારે જાવું હોય તો જાઓ, મારે હવે ઘરે આવવું બસ, હું અહીંયા મહાદેવના સાનિધ્યમાં ભજન કરીશ. સર્વાંગે ભસ્મ લગાવી ગુરુ આજ્ઞા પ્રમાણે શિવ નામનો જાપ કરે છે. અને મિત ભોજન કેટલું લે છે? દેહને ટકાવવા પૂરતું જ, એનાથી વધારે ભોજન લેતી નથી. અને ગુરુ ઉપદિષ્ટ માર્ગેણ, ગુરુએ આપેલા માર્ગ ઉપર ચાલે છે. ગુરુ જે જે આદેશ આપે, ગુરુના આદેશ પ્રમાણે ચાલી મહાદેવને સંતોષ આપે છે. પણ સમય આવ્યો અને સમય આવતા અંતિમ ટાણું આવ્યું. યમના દૂતો લેવા માટે ના આવ્યા, પણ સાક્ષાત મહાદેવના શિવના ગણો અંતકાળમાં એને ચંચુલાને લેવા માટે આવ્યા. વિમાનમાં બેસાડી કૈલાસમાં લઈ ગયા અને કૈલાસમાં જ્યાં પહોંચીને ત્યાં પહોંચતા આજે ચર્મ ચક્ષુથી મહાદેવનું દર્શન ન થઈ શકે એટલે સાક્ષાત મહાદેવ એને દિવ્ય દ્રષ્ટિ આપી અને દિવ્ય દ્રષ્ટિથી એને શિવ અને શક્તિ બંનેનું દર્શન કર્યું છે. એક બાજુ મહાદેવ અને એક બાજુ આદિ શક્તિ ઉમા એની બાજુમાં બિરાજમાન છે. અને નીલગ્રીવમ પંચવક્ત્રમ ત્રંબકમ ચંદ્રશેખરમ કર્પૂર ગૌરમ ગૌરીશમ સર્વાલંકાર ધારિણમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. કપૂર જેવો ગૌર વર્ણ છે, ત્રિપુંડ ધારણ છે, ગળામાં સર્પની માળા શોભી રહી છે, નીલકંઠ જેનો છે અને વામાંગે વિભ્રતમ ગૌરીમ, વામાંગમાં સાક્ષાત આદ્ય શક્તિ ગૌરી બિરાજમાન છે. જાણે સાક્ષાત શક્તિનો તેજ પુંજ છે એવી આદ્ય શક્તિ દિવ્ય શક્તિ એમના આ બાજુમાં બિરાજમાન છે. શિવ અને શક્તિનું દર્શન કર્યું, નતમસ્તક વંદન કર્યા અને પ્રાર્થના કરી મહાદેવની. પ્રણમામી પુનઃ પુનઃ વારંવાર પ્રાર્થના કરી. પાર્વતીએ બાવડું ઝાલી અને ચંચુલાને પોતાની બાજુમાં બેસાડી અને પોતાની સખી બનાવી છે. પોતાની બાજુમાં બેસાડી અને સખી બનાવી. હે સખી, તારા ઉપર હું પ્રસન્ન છું, તે પ્રાર્થના કરી છે, તારી પ્રાર્થનાથી હું પ્રસન્ન છું, માંગ. શું જોઈએ માંગી લે. પણ જોજો ભારતની સ્ત્રી આદિ શક્તિ જ્યારે એની સામે આવી અને ક્યાંક તું માંગી લે ત્યારે શું માંગે છે કે માં બીજું કાંઈ જોઈતું નથી, આપ તો સ્તુતિ સ્થિતિ સંહારકારિણી આદિ શક્તિ છો, આપણો આદ્ય શક્તિ છો, પરાંબા છો, બીજું કાંઈ જોઈતું નથી. પણ બે હાથ જોડી અને પ્રાર્થના કરે છે કે હે માં, મારો ઉદ્ધાર થયો હોય અને મને કૈલાસની પ્રાપ્તિ થઈ હોય તો મારે બીજું કાંઈ જોઈતું નથી. મારો પતિ કઈ ગતિમાં છે એ મારા પતિને ગતિ મળે એવો કોઈ ઉપાય બતાવો કે મારા પતિની ગતિ થઈ જાય, એવું મને વરદાન આપો. અરે સાહેબ, આજ ભારતની મહાનતા છે કે ભારતની સ્ત્રી મર્યા પછી પણ પોતાની ચિંતા કરે છે. એવા અનેક દાખલા છે. સત્યવાન સાવિત્રી યમના દ્વારમાંથી પોતાના પતિને અહીંયા મુક્ત કરાવીને લાવે છે. એટલા માટે ભારત દેશ મહાન છે. મારા પતિનો ઉદ્ધાર કરો. હે સખી, તારો પતિ તો વિંધ્યાચલમાં પિશાચ થઈને પિશાચ યોનિમાં ભટકી રહ્યો છે. બોલે માઈ ગમે તે યોનિમાં હોય, એની જવાબદારી તમારી છે.
તુમરુ નામના ગંધર્વદેવ સતત નમઃ શિવાય નો જાપ કરે છે અને બોલાવવામાં આવ્યા અને તુમરુ નામના ગંધર્વને કહ્યું તમે જાઓ ચંચુલાને સાથે લઈ અને વિંધ્યાચલ પર્વતમાં જાઓ. આનો જે પતિ વિંધ્યાચલ પર્વતમાં પિશાચ યોનિમાં ભટકે છે અને મુક્તિ આપે. શિવપુરાણની કથા સંભળાવો. અને એ તુમરુ નામના ગંધર્વ વિંધ્યાચલ પર્વતમાં ગયા, ત્યાં કથા કરવા લાગ્યા, પણ ઓલો પિશાચ આવ્યો, એક જગ્યાએ બેસતો નથી, પિશાચ યોનિમાં છે, હાડપિંજર માત્ર છે, વાયુનું માત્ર પાન કરે છે, એક જગ્યાએ બેસતો નથી. તો એને બરોબર બાંધવામાં આવ્યો, પાસથી બાંધ્યો અને બાંધીને બળજબરીથી કથા સંભળાવી. પ્રેમથી કથા ના સાંભળી, બળજબરીથી. પિશાચ હતો ને ભાઈ, એને હક ન થાય. પિશાચ હોય ને એક જગ્યાએ બેસે નહીં, ઘડીક બેસે, ઉભો થાય, બહાર જાય, અંદર આવે, ભલે પાણી પી આવે, કઈ ચાય પી આવે, હરખા નો સાંભળે ને એને પકડીને બેહારો, ઝકડીને બેહારો. અંદરથી ઉપાધિ વૃત્તિ પ્રગટ થાય ને પાછી અંદરથી. બાકી શિવના ભક્તો છે જેને મહાદેવ પ્રત્યે પ્રેમ છે, ઈ તો જપ તપમાં 3 કલાક જપ તપ કરવાનું, મહાદેવ સિવાય બીજું કઈ જોઈએ જ નહીં. ઓલી પિશાચ વૃત્તિ છે ને બેહવા ન દે ભાઈ. પણ બળજબરીથી પણ જો કથા સંભળાવવામાં આવે, ધીરે 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 એને કથા સંભળાવવામાં આવે, કથા શ્રવણ કરવાથી એ દિવ્ય રૂપ ધારણ આજે કરી ગયો. દિવ્ય રૂપ બભુવાસુ ગૌરવર્ણ સિતાંશુ કહ, ગૌરવર્ણ વાળો બની ગયો. જેવું મહાદેવનું રૂપ ગૌરવર્ણનું, એવું જ એનું રૂપ બની ગયું, દિવ્ય રૂપ એનું બની ગયું. દિવ્યાત્મા પ્રગટ થયો છે. અને જ્યાં તુમરુ નામના ગંધર્વે કથા કરી, અનેક સિદ્ધ ઋષિ, મહર્ષિ, દેવર્ષિ, રાજર્ષિ એ કથાને સાંભળે છે. પણ આ જે પિશાચ હતો એ મુક્તિને પ્રાપ્ત કરી એને લઈ દિવ્ય રૂપ ધારી આ બિંદુક સીધો મહાદેવના લોકમાં તુમરુ નામના ગંધર્વ સાથે અને એની પત્ની ચંચુલા એની સાથે મહાદેવના શરણમાં પહોંચી ગયો. મહાદેવની લોકની પ્રાપ્તિ થઈ ગઈ. સતુમૃ જગામાસુ સકાંત શંકરમ પદમ. અરે ગુરુના મુખેથી કથા સાંભળી તો આ દિવ્ય પિશાચ હતો એ દિવ્ય બની ગયો અને અંતમાં મહાદેવના પદની પ્રાપ્તિ કરી. તો પિશાચોનીમાંથી પણ જીવાત્મા મુક્ત બની જાય છે. પાપીમાં પાપે જીવનો ઉદ્ધાર શિવ મહાપુરાણ કરે છે. એટલું જ નહીં, પણ પરમાત્મા મહાદેવી એને સ્વ ગણસ્થ કૃત પ્રીત્યા પોતાનો ગણ બનાવી લીધો છે. અનાયાસે બાંધીને પણ કથા સંભળાવી તો એનો ઉદ્ધાર, બિંદુનો ઉદ્ધાર થયો.